ધોરણ 12 કોમર્સ, જેમાં નામાના મૂળ તત્વો જે આપણો મેઇન સબ્જેક્ટ છે, અને મેઇન સબ્જેક્ટની અંદર ભાગ 2 ની અંદર જેમાં સૌથી અગત્યનું પ્રકરણ છે દેશી નામ, જે આપણે બધાને ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો, દેશી નામનું ચેપ્ટર નંબર 5 અને 6 એ બે ચેપ્ટર દેશી નામના છે. એ બંને ચેપ્ટરમાંથી ટોટલ 16 ગુણનું પૂછાશે, અને એ 16 ગુણમાંથી એના 12 માર્ક્સના બે દાખલા આવશે અને 4 માર્ક્સની થિયરી આવશે. પણ 12 માર્ક્સના બે દાખલા છે અથવા આવશે, એટલે પ્રકરણ નંબર 5 માંથી એક દાખલો હશે અને એક દાખલો પ્રકરણ નંબર 6 માંથી હશે, જેનું નામ છે દેશી નામના વાર્ષિક હિસાબો. અને અત્યારે આપણે જે ચેપ્ટર લઈએ છીએ એ છે પ્રકરણ નંબર 5 દેશી નામ, અને જેમાંથી કમ્પલસરી 12 માર્ક્સનો દાખલો પૂછાશે. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ ને સમક્ષ આપણે જોઈએ છે કે દેશી નામનું સર અમને થોડું અઘરું લાગે છે. અઘરું શું કામ કે દેશી નામનું સૈદ્ધાંતિક રીતે એકદમ સહેલું ચેપ્ટર છે, જે ધોરણ 11 ઉપર ડિપેન્ડન્ટ છે. પણ દેશી નામનું જે લખવાની જે રીત છે એ શીખવી અગત્યની છે. અત્યારે આપણે દેશી નામોને આગળ વધારતા પહેલા દેશી નામના ચેપ્ટરની અંદર એના અગત્યના મૂળભૂત શબ્દો છે, પદો છે. પહેલા પદોની સમજૂતી આપણે ખબર હોવી જોઈએ કે દેશી નામની અંદર કયા શબ્દને કઈ રીતના ઓળખવામાં આવે છે, અને પછી આપણે એના દાખલાની શરૂઆત કરશું. એટલે અત્યારે હું તમને દેશી નામની અંદર જેના અમુક પ્રકારના ખાતાઓ કે પદોને કયા નામથી ઓળખીએ છીએ એના વિશે પહેલા આપણે માહિતી પ્રાપ્ત કરશું. જેમ કે અત્યારે આપણે દેશી નામની અંદર અમુક એવા જે પદો છે એ તમને એક એક કરીને આપણે સમજાવતા રહીએ, અને તમારે ખાસ એ બધા નોટ્સ લખવાનું છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર આ બધા પદો વિશે વિગતવાર સમજૂતી આપેલી છે, પણ આપણી પાસે અત્યારે સમયનો અભાવ હોવાથી હું તમને ટેક્સ્ટ બુકની અંદર જે અમુક પ્રકારના જે પદો લખેલા છે એની ઉપર છેલ્લું જ્ઞાન આપીશ. શરૂઆત આપણે પહેલા પદથી જ કરીએ છીએ. જેમ કે પહેલા પદની અંદર જોવા જઈએ તો શ્રી ભંડોળ ખાતું. શ્રી ભંડોળ ખાતું આપણે અત્યાર સુધી જે મૂડી ખાતા તરીકે ઓળખવામાં આવતું હતું, એટલે મૂડી ખાતાને દેશી નામની અંદર ભંડોળ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ભંડોળ ખાતું એ માલિકનું ખાતું કહેવાય છે, એટલે કે ધંધાનો માલિક જ્યારે ધંધાની અંદર કોઈ પણ રોકડ અથવા તો કોઈ પણ પ્રકારનું લેણું અથવા કોઈ પણ પ્રકારની વસ્તુ જ્યારે લાવે છે તો એને ભંડોળ ખાતે લઈ જવામાં આવે છે, અને ભંડોળ ખાતાને હંમેશા જમા બાકી હોય છે. એટલે ભંડોળ ખાતું છે માલિકનું ખાતું કહેવાય છે. એવી રીતના ભંડોળ ખાતા પછી આપણે બીજું ખાતું આવે છે શ્રી ઘર ખર્ચ ખાતું. યાદ રાખજો, ઘર ખર્ચ ખાતાને આપણે ઓળખીએ છીએ ઉપાડ ખાતા તરીકે, એટલે ઉપાડ ખાતાને દેશી નામમાં ઘર ખર્ચ ખાતા કહેવામાં આવે છે. એવી રીતના મૂડી ખાતાને દેશી નામમાં ભંડોળ ખાતું કહેવાય, ઘર ખર્ચ ખાતાને દેશી નામમાં ઉપાડ ખાતાને દેશી નામમાં ઘર ખર્ચ ખાતું કહેવાય છે. ઘર ખર્ચ ખાતું પણ માલિકનું ખાતું છે. જેમ ધંધાનો માલિક ધંધાની અંદર કાંઈ પણ પ્રકારના રોકડ અથવા તો કોઈ પણ પ્રકારનું લેણું જ્યારે લાવે તો આપણે એને ભંડોળ ખાતે કહીએ છીએ. એવી રીતના ધંધાનો માલિક જ્યારે ધંધામાંથી કોઈ પણ પ્રકારની રોકડ અથવા કોઈ પણ પ્રકારના કોઈ પણ માલ મિલકત ધંધામાંથી કાંઈ જ્યારે લઈ જાય છે ત્યારે એને ઘર ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. એટલે ઘર ખર્ચ ખાતું હંમેશા ઉધાર હોય છે અને ભંડોળ ખાતું હંમેશા જમા હોય છે. એના પછીનું બીજું પદ આવે છે શ્રી દુકાન ખર્ચ ખાતું. મિત્રો, દુકાન ખર્ચ ખાતું અહીંયા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કેનો મતલબ કે દુકાન ખર્ચ ખાતાની અંદર આપણે દુકાનની અંદર કોઈ પણ પ્રકારનું રંગરોગાન કરાવી હોય, કોઈ પણ દરરોજ આપણે ચા પાણીના ખર્ચા હોય, ઠંડા પીણાના ખર્ચા હોય, એટલે ગ્રાહક જ્યારે કોઈ મોટો ગ્રાહક આપણી પાસે આવે છે જ્યારે ધંધાની અંદર આપણે જ્યારે લોકોને બેસાડી ચા પાણી આપીએ છીએ તો એ ખર્ચને આપણે દુકાન ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. એટલે દુકાન ખર્ચની અંદર ધંધાની અંદર જે પરચુરણ ખર્ચા છે એનો સમાવેશ કરવામાં આવે છે. હવે બીજો આવે છે વટાવ ખાતું. 11મા ધોરણમાં વટાવ ખાતાને આપણે માત્ર કસર અથવા તો માત્ર ડિસ્કાઉન્ટ એટલે કે વટાવ ખાતા તરીકે ઓળખવામાં આવતું હતું. દેશી નામની અંદર વટાવ ખાતાનો ઘણો મોટો અર્થ કરવામાં આવે છે. એટલે કેનો મતલબ એમ કે દેશી નામની અંદર વટાવ ખાતું માત્ર એક વટાવ તરીકે છે નહીં, વટાવ ખાતાની અંદર ઘણા બધા બીજા શબ્દોનો પણ સમાવેશ થાય છે. વટાવ ખાતાની અંદર રોકડ વટાવ, કસર અથવા ઘાલખા. ઘાલખા એટલે ખ્યાલ છે મિત્રો? ઘાલખાનો મતલબ કે જ્યારે કોઈ પણ ગ્રાહક પાસેથી આપણે કોઈ પ્રકારની લેણું જ્યારે મળે નહીં ત્યારે એ આપણા માટે નુકસાન કહેવાય છે, જેને ઘાલખા તરીકે ઓળખવામાં આવે છે. તો દેશી નામની અંદર ઘાલખા ખાતે લખવાને બદલે વટાવ ખાતે લખવામાં આવે છે. એવી રીતના કોઈ પણ પ્રકારનું જે આગથી નુકસાન થયું હોય તો આગથી થયેલા નુકસાનને ખાતાને વટાવ ખાતા તરીકે ઓળખવામાં આવે છે.
એટલે કેનો મતલબ કે વટાવ ખાતાનો મતલબ અહીંયા ઘાલખાત ખાતું, આથી થયેલ નુકસાન ખાતું, પછી કોઈ પણ રોકડ વટાવ ખાતું, એવા ઘણા બધા ખાતાનો સમાવેશ શ્રી વટાવ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે દેશી નામની અંદર આ બધા ખાતાઓને અલગ અલગ લખવાને બદલે વટાવ ખાતે લખી એની નોંધ કરવામાં આવે છે. એના પછી બીજો પોઈન્ટ આવે છે શ્રી વિગત ખાતું. વિગત ખાતાનો સામાન્ય મતલબ એવું થાય છે કે જ્યારે કોઈ એક જ સમયે એક સરખા વ્યવહારો એક જ ખાતાની અંદર એક જ બાજુ તરફ આવતા હોય ત્યારે બધા ખાતાઓને અલગ અલગ જગ્યાએ લખવાને બદલે શ્રી વિગત ખાતે લખી અને બધા ખાતા એક સાથે લખવામાં આવે છે. દાખલા તરીકે એક જ દિવસે આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ આપણે બધા ખર્ચને અલગ અલગ ઉધાર બાજુ લખવાને બદલે જેમ કે શ્રી આપણે ભાડા ખાતું છે અથવા તો કોઈ પણ પ્રકારનું આપણે આપેલ ખર્ચ ખાતું છે અથવા તો પગાર ખાતું છે તો મુસાફરી ખર્ચ ખાતું છે તો બધા એક જ દિવસે એક જ થયેલા વ્યવહારોને અલગ અલગ લખવાને બદલે શ્રી વિગત ખાતું લખી બધાનો એક સાથે સમાવેશ કરવામાં આવે છે અને વિગત ખાતાને કુલ રકમ લખી નોંધવામાં આવે છે. એટલે વિગત ખાતાને આપણે એક જ ખાતામાં લખવાની નોંધ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનું બીજું અગત્યનું ખાતું આવે છે શ્રી શાહ ખાતું. મિત્રો શાહ ખાતું દેશી નામની અંદર શાહ ખાતાનો ઉપયોગ ઘણો વધારે થાય છે. તમને દાખલાની અંદર પણ શાહ ખાતાનો આપણે ઉપયોગ થશે. દેશી નામની અંદર શાહ ખાતાનો મતલબ ઘણો ઉપયોગી થાય છે. શાહ ખાતાનો સામાન્ય દેશી નામમાં એવું કરવામાં આવે છે કે કોઈ પણ આપણે વ્યક્તિ સાથે કોઈ વ્યવહાર કર્યો છે અને એ વ્યક્તિનું નામ આપણે ભૂલાઈ ગયું છે. જેમ કે કોઈ વ્યક્તિને આપણે રોકડ આપી છે અથવા કોઈ વ્યક્તિ પાસેથી રોકડ લીધી છે અથવા કોઈ વ્યક્તિને આપણે માલ આપેલ છે તો એ વ્યક્તિનું નામ હાલમાં ભૂલાઈ ગયું છે. તો એ વ્યક્તિનું જ્યારે નામ ભૂલાઈ જાય ત્યારે વ્યક્તિના નામના બદલે શ્રી શાહ ખાતે લખવામાં આવે છે. જેમ કે મેં એક વ્યક્તિને 500 રૂપિયા રોકડા આપેલ છે. હવે મેં એને 500 રૂપિયા રોકડા આપ્યા પણ વ્યક્તિનું નામ મને ખબર નથી, ભૂલાઈ ગયું છે. ત્યારે નોંધ થશે શ્રી શાહ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. હવે બીજા દિવસે વ્યક્તિ મારી પાસે આવે છે ને એનું મને નામ યાદ આવે છે તો મારે હવે જે મેં કાલે શાહ ખાતે જે ઉધાર કર્યું હતું તો આજે શાહ ખાતાને જમા કરી નાખીશ. જેમ કે મેં રાકેશભાઈને પૈસા આપેલા હતા તો ત્યારે એન્ટ્રી છે ઉડી થઈ જશે રાકેશભાઈ ખાતે ઉધાર તે શાહ ખાતે જમા. એટલે શાહ ખાતું છે એ ટેમ્પરરી બનાવવામાં આવે છે કે જ્યારે વ્યક્તિનું નામ યાદ આવી જાય ત્યારે શાહ ખાતું ઉધારને બદલે જમા થઈ જાય અથવા જો તમે જમા કર્યું હોય તો ઉધાર થઈ જાય. એટલે કેનો મતલબ કે અગાઉના જમાનાની અંદર દેશી નામની અંદર જ્યારે કોઈ વ્યક્તિનું નામ ભૂલાઈ જાય છે ત્યારે એ વ્યક્તિના નામની આગળ એટલે એ વ્યક્તિના નામની બદલે શાહ ખાતું લખવામાં આવે છે. ચલો હવે આવે છે તસલમાત ખાતું. શ્રી તસલમાત ખાતાને ઉપલબ્ધ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તસલમાત ખાતાનો ઉપયોગ જ્યારે આપણે કોઈ પણ ખાતાનું આપણે નામ જ્યારે કોઈ પણ ખાતાનું ભૂલી જઈએ છીએ એટલે કોઈ પણ વ્યવહારને ક્યાં ખાતે લખવું એ ખાતાનો આપણે અત્યારે કાંઈ ખ્યાલ આવતો નથી અથવા ખાતાનું આપણે નામ ખબર પડતી નથી. જેમ કે મેં કોઈ વ્યક્તિને પેમેન્ટ આપ્યું છે તો મારે એને પગાર ખાતે લખવું, સ્ટેશનરી ખર્ચ ખાતે લખવું અથવા તો બીજા અનેક પરચુરણ ખર્ચ ખાતે લખવું તો મારે ખાતામાં ક્યાં ખાતે ઉધાર કરવું એ મને અત્યારે ક્યાંય ખ્યાલ આવતો નથી. તો એ સમયની અંદર જ્યારે કોઈ ખાતાનું આપણે પ્રકાર નક્કી કરી શકતા નહોતા, જ્યારે કોઈ ખાતાને કોઈ સ્પષ્ટ કોઈ ખર્ચ ખાતે ઉધાર કરી શકતા નહોતા ત્યારે એ સમયની અંદર એ ખાતાને તસલમાત ખાતા તરીકે ઓળખવામાં આવતું હતું. તો મિત્રો જેમ કોઈ વ્યક્તિનું નામ જ્યારે યાદ ન આવે તો વ્યક્તિના નામને બદલે શાહ ખાતું લખવામાં આવે છે અને જ્યારે કોઈ ખાતાનો પ્રકાર નક્કી કરી શકાતું નથી ત્યારે એના બદલે તસલમાત ખાતું લખવામાં આવે છે. આ બધા શબ્દો તમને થોડા અટપટા તો લાગશે કેમ કે દેશી નામો એકદમ ઇન્ટરેસ્ટિંગ અને જેને કહેવાય કે ખૂબ મજા આવે ચક્ર છે. પણ ક્યારે જો આપણે બધે આ થિયરી આપણી પાસે કમ્પ્લીટ હોય ત્યારે. એટલા બધા પદો જે શીખવાડું છું એ બધા પદો તમારી બુકની અંદર ઓલરેડી આપેલા જ છે. તમે ખાસ એનું વાંચન કરજો. અત્યારે હું તમને ઉપર ચડ્યો જે મને જરૂર છે એ પ્રમાણે તમને સમજાવું છું. ચલો હવે નેક્સ્ટ એના પછીનું બીજું આવે છે દેશાવર ખાતું. દેશાવર ખાતાનો ઉપયોગ ક્યારે થાય તો કે દેશાવર ખાતાનો મતલબ કે જ્યારે ધંધાની અંદર કોઈ માલિક અથવા મુનિ બહારગામ જ્યારે કોઈ પણ પ્રકારના માલની ખરીદી કે વેચાણ કરવા માટે જાય છે ત્યારે એ માલની ખરીદી કે વેચાણ કરતી વખતે આપણે એને જે કંઈ પણ પેમેન્ટ આપીએ છીએ, જે કંઈ પણ રોકડ આપીએ છીએ તો એને દેશાવર ખાતે ઉધારવામાં આવે છે. એટલે કેનો મતલબ કે મેં મારા મુનિમને 2000 રૂપિયા આપી અને રાજકોટ ખરીદી કરવા માટે મોકલ્યો. હવે અત્યારે મેં એને 2000 રૂપિયા આપ્યા છે. હવે અત્યારે ખરીદી થઈ નથી પણ મેં એને 2000 રૂપિયા આપ્યા છે તો એ 2000 ની નોંધ ક્યાં ખાતે થશે તો કે દેશાવર ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા જે આપણે સામાન્ય નોંધ કરીએ છીએ.
હવે એ ખરીદી કરવા માટે રાજકોટ જાય છે, અમુક સમય પછી રાજકોટથી પાછા આવે છે. રાજકોટથી પાછા આવી મને હિસાબ આપે છે. હિસાબ ગણતરી મને ભાઈ કહે છે કે ભાઈ સાહેબ આટલા રૂપિયાની ખરીદી કરી. ત્યારે હું નોંધ શું કરીશ? ખરીદ ખાતે ઉધાર અને દેશાવર ખાતે જમા. તો આવી રીતના દેશાવર ખાતું જ્યારે ખરીદી કરવા માટે મોકલીએ છીએ ત્યારે ઉધારવામાં આવે છે, અને જ્યારે વ્યક્તિ ખરીદી કરી અથવા તો વેચાણ કરીને જ્યારે પાછું આવે છે ત્યારે દેશાવર ખાતું જમા કરે છે. તો દેશાવર ખાતું છે ટેમ્પરરી ખોલવામાં આવે છે. હવે દેશાવર ખાતા પછી બીજું નામ આવે છે હથ્થુ ખાતું, શ્રી હથ્થુ ખાતું. હથ્થુ ખાતાનો ઉપયોગ જ્યારે આપણે કોઈ બહાર ગામનો કોઈ પણ વેપારી હોય અને એ વેપારીને મારે નાણાં મોકલવા હોય, તો એ વેપારીને નાણાં મોકલતી વખતે હું એ નાણાં જ્યારે મોકલું છું ત્યારે શ્રી હથ્થુ ખાતે ઉધાર તો રોકડ ખાતે જમા એવું નામ કરવામાં આવે છે. એટલે કેવો મતલબ મિત્રો, દાખલા તરીકે મેં રમણીકભાઈને મારે 10,000 મોકલાવા છે, જે રાજકોટ રહે છે, મારા વેપારી છે. હવે એ રમણીકભાઈને મેં 10,000 અત્યારે મોકલાવ્યા છે. તો અત્યારે મેં મોકલાવ્યા હજી સુધી મને રમણીકભાઈની કોઈ પહોંચ મળી નથી. તો હું નોંધ કરીશ કે હથ્થુ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે મેં જે આંગળી થ્રુ જે બહારગામ પૈસા મોકલાવ્યા, આંગળીઓ પાછો આવી અને મને પહોંચ આપશે. પહોંચ આપશે એટલે હું શું લખીશ? રમણીકભાઈને પૈસા મળી ગયા છે એટલે રમણીકભાઈ ખાતે ઉધાર, હથ્થુ ખાતે જમા. તો આવી રીતના હથ્થુ પહેલા ઉધાર થશે પછી જમા થશે. ચાલો હવે હથ્થુ ખાતા પછી આવે છે શ્રી ચાલાક ખાતું. ચાલાક ખાતાનો ઉપયોગ આપણે કોઈ પણ બિઝનેસ અથવા કોઈ પણ પ્રકારનો ધંધો કરતા હોઈએ તો આપણી સાથે ઘણા બધા દેવાદાર છે અથવા ઘણા બધા ગ્રાહકો છે, વેપારીઓ છે, સંકળાયેલા હોય છે. અને એ વેપારીઓ જે આપણી સાથે સંકળાયેલા હોય એ લોકોના ઘરે કોઈ પણ પ્રકારનો જ્યારે પ્રસંગ હોય તો એ પ્રસંગમાં આપણે જવું પડે છે. ત્યાં જઈ કોઈ પણ પ્રકારની ભેટ અથવા તો કોઈ પણ પ્રકારની આપણે લોકોને ચાલુ કરવો પડે છે. તો ધંધાના સંબંધને સાચવવા માટે જ્યારે આપણે કોઈ પણ ગ્રાહકના અથવા કોઈ પણ વેપારીના પ્રસંગમાં જઈ અને આપણે ધંધા તરફથી એ લોકોને જે ભેટ આપીએ છીએ એ ભેટને ચાલાક ખાતે ઉધારવામાં આવે છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જો મારા અંગત ઘરે કોઈ પ્રસંગ હોય અને મારા અંગત કોઈ પણ વ્યક્તિના ઘરે જઈને હું જ્યારે એ લોકોને કોઈ ભેટ આપું છું તો એને ચાલાક ખાતે નથી લખવામાં આવતું, પણ ચાલાક ખાતું માત્ર ધંધા સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિને પ્રસંગમાં જઈ અને જે આપણે ભેટ આપીએ છીએ જે ધંધા તરફથી ભેટ કહેવાય છે ત્યારે ચાલાક ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ચાલાક ખાતે પછી બીજું આવે છે શ્રી પુરાંત જણસે, જેને આપણે કહેવાય છે સરુની બાકી અથવા આપણે દ્વિનોંધીનામા પદ્ધતિમાં લખીએ છીએ બાકી આગળ લાવ્યા. તો એવી રીતના દેશી નામાની અંદર સરુની બાકીને શ્રી પુરાંત જણસે એવો શબ્દ વાપરવામાં આવે છે. પછી છેલ્લો છે શ્રી પુરાંત બાકી. તો જેમ સરુની સિલકને પુરાંત જણસે એમ આખરની સિલકને પુરાંત બાકી એવો શબ્દ આપવામાં આવે છે. એટલે પુરાંત બાકીનો મતલબ આખરની સિલક. ચલો હવે મેન શબ્દોમાં આવે છે શ્રી સિલક વધઘટ ખાતું. મિત્રો સિલક વધઘટ ખાતાનો ઉપયોગ શું કામ થાય છે? તો કે કોઈ પણ જે વેપારી છે તે પોતે દિવસ જ્યારે પૂરો થાય છે તો દિવસના અંતમાં એટલે કે જ્યારે પોતે દુકાન બંધ કરે છે ત્યારે પોતે બધો હિસાબ કિતાબ કરે છે અને હિસાબ કિતાબ કરતા એના કાઉન્ટરમાં કેટલા રૂપિયા પડેલા છે એની સિલક કહે છે. તો ક્યારેક એવું બને છે કે કોઈ નોંધ રહી ગઈ હોય અથવા કોઈને આપણે ઉછીને આપ્યો હોય અથવા કોઈ પણ કારણસર તમારી બુક પ્રમાણે જે સિલક મળવી જોઈએ એ સિલક મળતી નથી અથવા સિલક વધુ પણ આવે છે અને સિલક ઓછી પણ આવે છે. તો આવી રીતના દિવસના અંતે સિલક મેળવતા જે વધઘટ થાય છે એ વધઘટ સિલકને આપણે સિલક વધઘટ ખાતે લઈ જવામાં આવે છે. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ તરીકે તમને કહું તો આપણે કોઈ પણ પ્રકારની સિલક મેળવતા જો સિલક વધુ માલુમ પડે, જેમ કે કાઉન્ટરમાં 100 રૂપિયા વધારે આવે છે તો 100 રૂપિયા વધારે આવે એટલે નોંધ થશે રોકડ ખાતે ઉધાર, સિલક વધઘટ ખાતે જમા. એવી રીતના ક્યારેક એવું પણ બની શકે કે વધારે આવવાને બદલે ઓછા પણ આવે. માનો કે સિલક મેળવતા દિવસના અંતે 50 રૂપિયા ઓછા મળે છે કાઉન્ટરમાં તો ત્યારે સિલક વધઘટ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા એ રીતના નોંધ કરવામાં આવે છે. એટલે સિલક વધઘટ ખાતું સિલક મેળવતા વધુ અથવા ઓછી રકમને સમાવેશ કરી શકાય છે. ત્યારબાદ સૌથી અગત્યનો શબ્દ આવે છે ઉબડેક. ઉબડેક શબ્દ વિચિત્ર શબ્દ જેવું દેખાય છે. હવે મિત્રો આપણે કોઈ પણ બિઝનેસ લઈને બેઠા હોઈએ ત્યારે આપણે ઘણા બધા મિત્રો હોય, ઘણા બધા ગ્રાહકો હોય, ઘણા બધા વેપારી હોય, બધા લોકો સાથે આપણે સંકળાયેલા હોય છે. તો એમાંથી માની લો કે કોઈ વેપારી અથવા કોઈ પણ મિત્ર મને આવીને મને કહે છે, મારો ગ્રાહક મને આવીને કહે છે કે સાહેબ મને 3 દિવસ માટે અથવા મને 4 દિવસ માટે મને ઉછીના પૈસા જોઈએ છે તો પ્લીઝ મને 500 રૂપિયા આપો ને, હું તમને ત્રીજા અથવા ચોથા દિવસે તમને પાછો આપી દઈશ. તો
તો દેશી નામાની અંદર આપણે જ્યારે કોઈને ઉછીના પૈસા આપીએ છીએ 3 કે 4 દિવસ માટે, ત્યારે એનું ખાતું ખોલવામાં નથી આવતું, પણ એની રોજમેર અથવા બેઠામેળમાં નોંધ કરવામાં આવે છે. એટલે કે રોજમેર અથવા બેઠામેળની અંદર ખાતું ખોલવાને બદલે શ્રી ઉબળેટ ખાતે લખવામાં આવે છે. જેમ કે મેં કોઈ વ્યક્તિને પૈસા આપ્યા 500 રૂપિયા ઉછીના, તો નોંધ કરીશ શ્રી ઉબળેટ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. તો ઉબળેટ ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ ઉબળેટ ખાતે લખી ખાપા લખવામાં નથી આવતું, પણ રકમની નીચે ઉ શબ્દ લખવામાં આવે છે. હવે ખાપા શું કામ નથી લખવામાં આવતું? ખાપા એટલે ખાતા વહીપાના નંબર. દરેક ખાતામાં ખાપા લખાય છે, પણ ઉબળેટમાં ખાતા નથી લખાતું. શું કામ? કે આપણે એનું ખાતું નથી ખોલ્યું, આપણે એને ઉછીના પૈસા આપ્યા છે. પણ હા, જ્યારે વ્યક્તિ આપણે 4 અથવા 3 દિવસ 3 અથવા 4 દિવસની અંદર જો પૈસા આપણે પાછા ન આપે, ત્યારે એ જ ખાતાની અંદર નીચે ખાપા લખવામાં આવે છે. મતલબ આપણે એનું ખાતું હવે ખોલ્યું છે, કેમ કે યોગ્ય સમયે પૈસા પાછા આપ્યા નથી. તો એટલે માટે ઉબળેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઉબળેટની જેમ જ બીજો શબ્દ વપરાય છે, ઉપર ટપકે લખાય છે. ઉપર ટપકે શબ્દનો ઉપયોગ જ્યારે કોઈ વ્યક્તિને આપણે 1 થી 2 દિવસ માટે ઉછીના આપવી છે. જો યાદ રાખજો, દેશીના માટે બધા દિવસોની ગણતરી થાય છે. તમે કોઈ વ્યક્તિને 1 થી 2 દિવસ માટે આપો અથવા 3 થી 4 દિવસ માટે આપો, એની ગણતરી અલગ અલગ થાય છે. ઉપર ટપકેનો મતલબ કે જ્યારે તમે કોઈ વ્યક્તિને 1 થી 2 દિવસ માટે ઉછીના પૈસા આપો છો, ત્યારે એ વ્યક્તિને જે આપણે પૈસા આપીએ છીએ એની નોંધ ઉપર ટપકે તરીકે કરવામાં આવે છે. ઉપર ટપકે એટલે એના માટે અલગ કોઈ અમલ નથી થતી, પણ ઉપર ટપકે એટલે તમે દિવસના અંતે જ્યારે કોઈ સિલક મેળવો છો, એટલે કે મારો મતલબ પુરાંત બાકી જ્યારે તમે મેળવો છો, આઠ બાકી, તો પુરાંત બાકી મેળવતી વખતે એ બાકીમાંથી ઉપર ટપકેની રકમને બાદ કરવામાં આવે છે, અને પછી જે સિલક વધે છે એની નોંધ કરવામાં આવે છે. કારણ કે ઉપર ટપકેની રકમ આપણે 1 થી 2 દિવસમાં પાછી મળી જવાની છે. તો અહીંયા મેં તમને જે શબ્દોની અત્યારે માહિતી આપી, બધા શબ્દો એકવાર તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, એને એકવાર રીડ કરી જાજો અથવા તો ફરી પાછો બધે આગળ કરજો, કેમ કે દેશી નામ ગણતી વખતે આ બધા શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો